क्रीम कलर से અને પિંક અને બ્લુ પર નેવી બ્લુ કે રાધે મોરપીસ વાળું ચાવી મૂકવાનું લીધું છે ઘરમાં. અહીંયા ગ્રીન અને એની સાથે મિક્સ કરી છે. મળે ત્યારે ફ્રી ટાઈમમાં અત્યારે ડોલ સેટી રાખી દીલા તો વાગ્યે કે પહોળા ડોલ લઈ લીધો સતાદરથી કીધું કે યુઝ કર્યું છે તો સારું છે. ચાલો આપણે પણ લેતા આવ્યા. તો અહીંયા છે કાલાકટ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ચાલો લંડનમાં ગયેલા છે અને સવાર પડી ગયું છે. તો સવારના ઉઠી નાહી ધોઈ અને ફ્રેશ થયા અને ભગવાનના ધૂપ દીવા કર્યા અને હવે બધી વસ્તુ બધી હાંસવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે એક જ બેગ ખોલી હતી અને તેનો બ્લોગ તો બનાવ્યો નથી. કેમ કે બધું બકાલું થોડું ઘણું ગવાર ને રીંગણા લાવ્યા હતા સિંગને, તો બધું કાઢી અને ફ્રીજમાં સ્ટોર કરી દીધું. અને થોડાક ઝાડવા એના હતા, ઝાડવા અહીંયા સુકાઈ ગયા છે તો બીજા નવા પાછા લાવ્યા એટલે પાછા વાવવાના છે. મોગરાના ફૂલ ને એવું બધું લાવ્યા છે, જાસૂદનું. તો ચાલો તેને પછી કરીશું. અને પેલા નાસ્તો પણ રેડી છે. મમ્મી અહીંયા સવારમાં ઈન્ડિયાના મરચાં અને રોટલી બનાવી નાખી છે. મરચાં ફ્રાય કરી નાખ્યા અને સામાન તો બધું એમ તેમ જ પડ્યું છે જ. બધું ક્લીન કરવું પડે પાછું. અને બધીમાં મમ્મી આવતે કંઈ ફટાફટ પાણી પાઈ દીધું છે. મની પ્લાન્ટમાં તો એટલું બધું વાંધો આવે નહીં, કેમ કે એમાં પાણી પણ પાતા હતા. તો પણ ગરમી વધારે હતી એના કારણે બધા વિંડાની સાઈડ ઝાડવા હતા એટલે સુકાઈ ગયા. અને ખબર નથી પડતા આડા હતા એટલા માટે. અને બીજી લગેજ બધી ખોલવાની અહીંયા બધી બાકી છે તો અહીંયા પડી છે. વધારે તો બધા કપડાં ને એવું છે બધું તેમાં. અને થોડી ઘણી ખાવાની વસ્તુ છે. મીઠાઈ પણ બહુ ઓછી લાવ્યા છે. તો ચાલો પછી ખોલી અને નાસ્તો કરીએ. હાલો એવરીવન. તો જો બધો સામાન લગેજમાંથી કાઢી નાખ્યો, કેમ કે બે વસ્તુની જરૂર પડતી હતી તો ખોરવામાં બધી લગેજ ખોરી નાખી છે. અને સામાનની તો બધામાં વેર વિખેર કરી નાખ્યું છે. તો ત્યાં પડ્યું છે બધું સામાન, કપડાં ને બધું અહીંયા છે. અને બાકીનું સામાન થોડુંક સોફામાં ભરી દીધું છે. એટલો બધો સામાન છે કે એમ કે 8 બેગમાંથી એક વસ્તુ ગોતવા માટે એમરજન્સીમાં ગોતવાનું હતું. તો એ મોટી બેનની છે, એમરજન્સી હતી તો પછી વસ્તુ ગોતવાની હતી. તો એના માટે ફટાફટ બેગ ગોતી, પણ એ વસ્તુ જ મળ્યું નહીં ને એ વસ્તુ પાર્સલમાં ઇન્ડિયા રહી ગયું છે. તો હવે બાકીનો સામાન અહીંયા છે. તો બધા ઇન્ડિયાના કપડાં અહીંથી પહેરવા લઈ ગયા હતા, પણ પ્રફુલ આ કપડાં અહીંથી સ્પેશિયલ પહેરવા માટે બાય કર્યા હતા. પણ બધાના ટીકડા એમનેમ છે, પહેરા નથી ને 2-3 ટી-શર્ટમાં ટાઈમ પૂરો કરી નાખ્યો. લેબલ સાથે છે કોસ્કોના કપડાં, મોંઘામાં મોંઘા બ્રાન્ડેડ કપડાં છે બધી. આ પાટલર પણ બ્રાન્ડેડ છે બધી. તો હવે પાછા ત્યાંથી ઇનામના જ નહીં, મારા પણ રહી ગયા છે. તો મારી પણ સોલીને એવું બધું રહી ગયું છે બ્રાન્ડેડ. હવે ધ્યાનથી મને કહેશ કે મમ્મી ડ્રેસ પહેરવાનું નહીં, હવે ઇન્ડિયામાં ડ્રેસ પહેરતા હતા, હવે આખો દિવસ ટી-શર્ટ નહીં પહેરવાનો. હા તું કે હશું. તો ભાઈ ઇન્ડિયામાંથી મેં આ લીમડાનું શેમ્પૂ સારું છે, મેં થોડાક દિવસ યુઝ કર્યું હતું. કોઈ એડવર્ટાઇઝ કરતા નથી, પણ ગમે તો બધા ટ્રાય કરજો. ઇન્ડિયાથી લાવી છે, અહીંયા પણ મળતું હશે, પણ મેં અહીંયા તો જોયું નથી. શોપમાં મળતું હશે, પણ મસ્ત છે અને સારું છે. કડવો મીઠો લીમડો નહીં, સોરી, કડવો લીમડાનું. મીઠો લીમડો યાદ આવી. થોડા ઘણા શાસ્ત્રી માટે ડ્રેસ લીધો હતો, તો શાસ્ત્રી માટે છે. અને મારા માટે એક લીધું હતું. અને મસ્ત મજાની બનકબારાની સાડી, સિમ્પલ સાડી અને હેવી બ્લાઉઝમાં. આપણે બધું અડધા પહેરા પણ નથી, આ પહેરીશ નથી સાડી, પણ એનું બ્લાઉઝ એટલું મસ્ત ડિઝાઇનર બ્લાઉઝ છે. સ્લીવમાં ડિઝાઇન છે મસ્ત મજાની એકદમ. અને એકદમ સિમ્પલ સાડી છે, તો બહુ સારી છે. એમાં મેં 2 કલર લીધા છે, યલોની 2, પણ એક મેં પહેરી નાખી છે પીઠી. તો ભાઈ આ સાડી છે મેં પીઠીમાં પહેરવા માટે. બહુ ઝાંખો કલર અને એનું બ્લાઉઝ બહુ મસ્ત એકદમ ડિઝાઇન. સિમ્પલ સાડી અને ડિઝાઇનર બ્લાઉઝ બહુ ફાઇન હતું. તો પિંક અને 2 પણ ડિફરન્ટ છે ડિઝાઇન.
તો ભાઈ ઇન્ડિયામાં શોર્ટ કુર્તી એટલી મસ્ત મસ્ત મળે છે ને આખી ખોલતી નથી, મારી પાસે ટાઈમ નથી કે મેં ઘડી કરી શકું. તો હું ખાલી આમ જ બતાવી દઉં. તો આ કુર્તી છે 200 રૂપિયાની, પણ ટાઈમ પર જાય તો મળે, નકર મળતી પણ નથી. તો મને અહીંયા થોડી ઘણી મળી ગઈ છે. તો એમાં અલગ અલગ ડિઝાઇન છે, કલર પણ અલગ છે અને થોડું બધીમાં અલગ અલગ છે. તો વનકબારા મળે છે 200 રૂપિયાની. અને આ છે થોડીક મોંઘી છે, 300 કે 350ની છે. અને આ ધ્યાનચી માટે પણ કુર્તી મળી ગઈ છે મસ્ત મજાની, 150 રૂપિયાની, નાના છોકરાઓની. ધ્યાનચી માટેની કુર્તી છે 150 રૂપિયાની મસ્ત મજાની. તો ભાઈ આ એક છે મિરર વર્કવાળી સાડી, મેં ઓલરેડી પહેરી નાખી છે. એક વાર કે 2 વાર પહેરી છે ખબર નહીં, 1 વાર પહેરેલી છે. પણ આ બધી ઇન્ડિયામાં હમણાં નવી નીકળી છે. તો કરા અને આ એનું બ્લાઉઝ છે. તો અહીંયા એક સાડી મેં પિંક કલર લીધી હતી, એક આખી સિમ્પલ સાડી, અને એનું બ્લાઉઝ છે ફૂલ સ્લીવમાં બનાવ્યું, કંઈક નવું, કંઈક અલગ લાગે એના માટે. લાઈક સિલ્ક કોટન જેવી સાડી છે અને એકદમ સિમ્પલ. આ વખતે વધારે બધી વસ્તુ સિમ્પલ લેવાનું વધારે ઓલું કર્યું છે, કેમકે સિમ્પલ વસ્તુ સારી પણ લાગે, અને હેવી વસ્તુ ડિઝાઇનર વસ્તુમાં પછી ડિઝાઇન જૂનું થઈ જાય અને મજા પહેરવામાં આવે. ને એક ફેરો પહેરીએ પછી લાગે કે આ હવે જૂની સાડી થઈ ગઈ છે. એટલે વધારે વસ્તુ બધી સિમ્પલ લેવાની ટ્રાય કરીશ. બધું પ્રોફિટ પણ અહીંયા. અને એક બીજી સાડી પણ છે મસ્ત, બતાવું તમને. એક સાડી મળી ગઈ છે લાલ કલરની, નાથી ગોપાલ મમ્મનાથી, જે આપણે માતાજીના વ્રત કે એવું કંઈ રહેવાનું હોય તે માટે છે. એમાં ઘડી પણ એવી કરી છે કે ખબર નહીં, પણ એનું બ્લાઉઝ આખું ગ્રીન હેવી ડિઝાઇનર છે. પણ મેં સીવડાવ્યું નથી, કેમકે ઓલરેડી મારી પાસે આવું બ્લાઉઝ છે. યલો બ્લાઉઝ પણ છે અને ગ્રીન પણ છે, કોઈ બી પહેરી શકે. લાલ, ગ્રીન કે યલો 3 બ્લાઉઝ આમાં મેચ થઈ જાય, એટલે આપણે ખોટા 500 બગાડવાના નહીં. એટલા માટે આ સાડીનું બ્લાઉઝ નથી બનાવ્યો, પણ હમણાં હવે ઘડી કરી મેં ગાડીમાંથી મૂકી દઈએ. તો ભાઈ મેં આખા લગ્નની હેવી સાડી લગ્ન પછીની લીધી છે. તો અહીંયા મારી પાસે છે 2 કલરની સાડી. આ એક સાડી છે રેડીમેડ છે, તો એમાં ક્રીમ કલર અને ક્રીમ કલર છે, અને પિંક અને બ્લુ પર નેવી બ્લુ કે નેવી અને બધા કલરનું મિક્સ છે, અને મસ્ત ડિઝાઇન છે. અને આખી સાડી અંદરમાં ક્રીમ ડિઝાઇનમાં છે, અને પિંક પાલવ છે તેનો મિક્સ કલરમાં. સોફાના કવર પણ એક નંબર મસ્ત લાવ્યા, લેટ લાવ્યા. સોફાના કવર પણ સારા લાવ્યા, પણ મસ્ત વેલ્વેટમાં. એટલે ઇન્ડિયામાં બધા એ જ યુઝ કરે છે. 2 કલર છે, તો અહીંયા બતાવું. એકનું પીસ ઇન્ડિયા રહી ગયું છે, પાર્સલમાં આવ્યું, અને એક પીસ અહીંયા આવ્યું છે. એટલે અડધા સોફાનું અહીંયા આવ્યું છે અને અડધા સોફાનું ઇન્ડિયા રહી ગયું છે. તમે બતાવો. આ સોફાનું કવર છે, એકદમ તડકામાં સાઇન કરે અને અંધારામાં જરાક ડાર્ક જેવું કલર લાગે, અને મસ્ત ક્રીમ કલર જેવી ડિઝાઇન છે. ક્રીમ કે યલો કે તેવી મસ્ત ફૂલની ડિઝાઇન છે, અને ઉપરની સાઈડનું અને નીચેની સાઈડનું અલગ અલગ છે. તો આ એક બીજો કલર છે. મેં થોડુંક મેલો થાય નહીં કે ખરાબ ઓછો દેખાય, એટલા માટે એક આ કલર લીધો છે, ચોકલેટી કલર જેવો. તો એનું એક પીસ ઇન્ડિયા રહી ગયું છે ઉપરની સાઈડનું, અને બ્લુના 2 પીસ અહીંયા લાવ્યા છે. પછી આપણે બધું ક્લીન કરીએ અને સોફાને મસ્ત નવા બનાવીએ, સોફાને નવું લુક આપીએ પાછા પરિવાર. તો ચાલો ધીરે ધીરે બધી વસ્તુ ખોલતા જાય, તેમ તેમ બધું બતાવતા જાય. ધ્યાનચી માટે તો એટલું મસ્ત વસ્તુ, નાના છોકરાના એટલા કપડાં ફાઇન અમુક ફેરા મળી જાય, એટલું ડિઝાઇનર પીસ છે. મને ખુદ ગમી ગયું કે મારા માટે પણ આવી મોટી સોલી મળી જાય. તો ધ્યાનચી માટે સ્પેશિયલ પિસ્તા કલરની એકદમ કંઈ ખુશી એની નાના છોકરાની, અને મસ્ત મજાનું એકદમ ડિઝાઇનર પીસ છે, સોલી છે, અને નીચે કંઈક આવી ડિઝાઇન છે મસ્ત, બહુ ડિઝાઇન સરસ છે. મેં જેવી સાડી બતાવી ને એકદમ સિમ્પલ, ને એનું સાડીનું કાપડ છે આમાં શાઇનિંગવાળું જોર્જટમાં, અને દુપટ્ટો, અને આમાં લાઈક 3 પીસ છે. આ એનો સ્કર્ટ છે મસ્ત એકદમ. પહેરવું નથી, એમને એમ જ છે. ધ્યાનચી મેરેજમાં પહેરવા માટે લીધું હતું, પણ કપડાં ઇનાફ થઈ ગયા હતા. એક બીજી ધ્યાનચીની સોલી છે મસ્ત સિમ્પલ લુકની, સેમ કે મમ્મી આવે. તો બીજી એક બ્લુ કલરમાં છે,
તો એક અહીંયા બ્લુ કલરનું છે, મસ્ત સિમ્પલ અને મસ્ત ડિઝાઇન એકદમ, કઈ નાના છોકરાને ખુશે પણ નહીં અને એકદમ મસ્ત, અને કાપડ પણ સાડી કાપડ છે જોર્જેટમાં શાઇનિંગ જેવું, અને એમાં 3 પીસ છે, એમાં બ્લાઉઝ આવું છે કોટીવાળું, અને સોરી પેલામાં પણ 3 પીસ હશે, તો એનું એક પીસ અહીંયા છે, અને સાથે સ્લીવ પણ છે, તેમાં 4 પીસ છે, સોરી દુપટ્ટા સાથે. આમાં સ્લીવ આ પિસ્તા કલરનું છે, તો તેની કોટી છે પહેરવાની, અને આમાં સ્લીવ પણ નાખી શકીએ, વિધાઉટ સ્લીવ પણ પહેરી શકીએ અને સ્લીવ સાથે પહેરી શકીએ. આ પણ છે, પણ એનું અંદરનું પીસ છે, એમાં ગોતવું પડશે બધું આમાં. તો આ બ્લૂનું છે, તો બ્લૂમાં સ્લીવ નાખવાની જરૂર નથી, આમાં ઓલરેડી સ્લીવ નાખેલી છે, અને આમાં સ્લીવ નાખવાની હતી પણ સ્લીવ રહી ગઈ છે, તો આપણે પછી નાખ્યું. આ બે સેમ છે પણ અલગ અલગ ડિઝાઇન છે, અને મસ્ત કલરમાં પણ ડિઝાઇન બહુ અલગ છે, કલર એ અલગ છે પણ સેમ છે કોટીવાળા. ચાલો તો કપડાં બધા હસવાઈ ગયા, અને બાકીનો સામાન છે થોડો હરખો લે ના, એ હેર વોશ કર્યા પણ હેરને ઘૂસૂસ કરી નથી, અને બાકીનું છે મસ્ત મજાનું પ્રોફિલ રાધેવાળું રાધે મોરપીસવાળું ચાવી મૂકવાનું લીધું છે ઘરમાં. તો અહીંયા ચાંદલા કરવાનું બહુ સસ્તું મળતું હતું, લાલ કલરનું મને વધારે ગમે, તમે લાલ કલરની બધી જે હતી તે બધી સાથે લઈ લીધી છે. હજુ એક સબ એકમાં આવે 70 કે એટલા 70 કે 60-70 રૂપિયાનું છે, ખબર નહીં કેટલાનું હોય, તો મને આખું પેકેટ મેં લીધું હતું. અને આ સ્પેશિયલ હેર વોટર છે, રોઝમરીનું છે, રોઝમરી, તો એ પણ અને જ્યાં બેંગલ્સ મસ્ત મજાના બેંગલ્સ હતા તે બધા, પણ આમાં કંઈક તો ઢોરાયણું છે, એવું મને લીલું દેખાય છે, ખબર નહીં હું ઢોરાયણું, તો પહેલાં મેં ચેક કરું. તો ઇન્ડિયામાં ભાઈ બધી બે બંગડી મસ્ત મળતી હતી, વધારે હું સિંગલ પીસ પહેરતી હોય એટલા માટે સિંગલ પીસ બેંગલ્સના લાવી છે, અને જે સારી હતી તે પણ લેતી આવી છે. ભાઈ આ કુંદન વર્ક જેવી મહારાષ્ટ્રન લુકમાં પહેરે તેવી બેંગલ્સ છે, તમે ઇન્ડિયામાં બહુ સસ્તી મળે આ બંગડી, તો વજનમાં તો આપણે થોડીક લાગે પણ બહુ વજન પણ નથી, ઓકે છે. અને આ છે સ્પેશિયલ વીરપુરથી બેંગલ્સ, મસ્ત મજાના છે 2 પીસ, અને હમણાં ઇન્ડિયામાં આ ટ્રેડિંગમાં છે વધારે આ બેંગલ્સ, અને વચ્ચે આવી રીતના આ આઈસ લાઇટ કલરમાં આવી બધી કલરની બેંગલ્સ મળે છે. તો મેં એમાં એક રેડ, ગ્રીન, લાઇટ પિંક ને જે કલર મળતા હતા, લાઈક કાચની બેંગલ્સ હોય તેવું દેખાય છે. આવી રીતે કંઈક બેંગલ્સ વધારે આવી રીતે જ મળે છે, બધા ઓનલાઈન બધામાં પણ બધા કલર્સની મળે છે, સિલ્વર પણ મળે છે, ગોલ્ડમાં પણ મળે છે, પણ આ ગોલ્ડ પણ નથી કે સિલ્વર પણ નથી, લાઇટ કલર છે, થોડો યલો જેવો. તો મેં અહીંયા ગ્રીન અને એની સાથે મિક્સ કરી છે. તો આ પણ એક મસ્ત મજાની ડિઝાઇન ચૂડલા જેવું છે, તો આ અલગ પીસ, આ 2 પીસ અલગ છે અને 4 પીસ અલગ છે, તો આમ કરીને ચૂડલો બનાવ્યો છે મેં, મને ગમી એટલા માટે, મસ્ત મજાની છે. ઇન્ડિયાની મેન વસ્તુ એક ઉપાડતી આવી છે, આ સફેદ દવા, જે પોતું કરવાની દવા છે, મસ્ત હાળ બહુ સારો આવે છે એનો, પ્રોપર ત્યાંથી હશે કે ઘૂંટડો કોઈ મારી ન જાય હાળના શોખમાં. અને આ બીજી એક કાળી પોતું કરવાની દવા, તો 2 દવા એની 2 બોટલ દવા લેતી આવી છે. એટલો હાળ સારો લાગ્યાનો કે મેં રોજ ત્યાં 1.5 બોટલ ખાલી કરી નાખી હતી, કેમ કે રોજની ઉઠતે કે સીધી બોટલ લઈને આખા ફરિયામાં બધામાં વોશરૂમમાં બધીમાં આ દવા છાંટતી હતી, મને ગમી તો મેં એક લેતી આવી. ઢોલકી બતાવી નથી અહીંયા, આ શાસ્ત્રીય બધા પેન્સિલ ને બધું સસ્તું ત્યાં 900 રૂપિયાનું, એટલું બધું બધે એને પેન જેટલી બધી યુઝ કરવાની હતી, હારામાં હારી મૂંઘી પેન, 50 રૂપિયાનું એક પેકેટ હતું, એટલે અહીંયા વધારે મૂંઘી મળે છે તે પેન, અને લખવા માટે તો બધું ત્યાંથી પેન ઉપાડી લીધી. અને સાથે આ કેરમ પણ રમવા ઘેરે કંઈ હોય નહીં તો શાસ્ત્રી અને ત્યાં છે ને પ્લાસ્ટિકનું ટાઈમપાસ કરવા માટે
કેરેમ ઉપર તો તમારે ઘેરે થોડોક કચરાને ઓછું હતું ત્યાં દરિયામાંથી વીણી આવ્યા નાગવા અંકાઈથી થોડાક, કેમ કે એ લોકોને આ વસ્તુ બહુ ગમે એટલે સોને પોડા બધા વીણીને ઘેરે લાવ્યા. હવે ઘરમાં આને કલર કરીએ અને પેઇન્ટિંગ કરીએ અને બધી અલગ અલગ જાતના સાબુથી ફ્રેશ ધોઈને અમેઝિંગ કાકરો મળી જશે ભાઈ. ધ્યાન છે ને, અમેઝિંગ કાકરો. Where did you find out amazing kakro? From the shop. From the shop? Which shop? તો ભાઈ એ બધાએ જોયેલું છે. તો ઇન્ડિયાથી મસ્ત મજાનું ક્રિકેટનું બેટ 7-8 વર્ષથી ક્રિકેટનું બેટ ત્યાં પડ્યું હતું. મમ્મીની લગેજમાં આવી ગયું એટલે બેટ લઈ લીધું. હવે ક્રિકેટ પણ રમીશું. ક્રિકેટ મારી ફેવરેટ છે રમવાની. મેં સ્કૂલમાં બહુ રમી છે. ખબર છે કે મમ્મી કે તમને મને શીખવાડું. ઓકે ભાઈ, ધ્યાનશીની પણ પ્રીતમ મેં શીખવાડી દીધી ક્રિકેટ રમતા. તો ધ્યાનશી છે પ્રીતમ મેં શીખવાડ્યું તો રમવાની છે. મેં પણ ટ્રાય કરવાની છે કે હાલો તો આપણે રમ્યું 3 ઇશારી. ઓકે, તો ક્રિકેટ માટે સ્પેશિયલ બેટ, હેવી બેટ છે, મોટું બેટ. અહીંયા કિચનના ટુવાલ મસ્ત લાવ્યા છે. આ અહીંયા પણ મળે છે, પણ ત્યાં 15 રૂપિયાનો કે ખબર નહીં એક મળે છે. તો મેં 12 પીસ હતા બધા અલગ અલગ કલરમાં, તો હું અહીં લેતી આવી. કેમ કે આ એકદમ ધોવામાં અને પકડવામાં એકદમ આશા અને સોપ છે. તો આ 12ના પીસ છે. અને બીજા તો રૂમાલ કિચનમાં હેન્ડ લૂસવાનું. તો બધું જ આપણે બતાવી દઈએ કે શું શું વસ્તુ લાવ્યા છે. તો એક મસ્ત મજાની વસ્તુ છે અમેઝિંગ, તો મેં બતાવું અને પ્રોપર બ્લોગ બનાવીએ. ચાલો, તો આપણે જાત્રા ગયા હતા તેનાથી ઢોલ લાવ્યા છે. અને એમાં ઓલું કરવું પડે, બાંધવું પડીએ. તો ભાઈ આપણે ટ્રાય કરીએ ઘરમાં ઢોલ વગાડીએ ટાઈમ મળે ત્યારે, ફ્રી ટાઈમમાં. તાર ઢોલ સેટી રાખી દીલા તો વાગ્યે કે પહોળ ઢોલ લઈ લીધો સતાદરથી. તો ભાઈ કોઈને ઢોલ વગાડવાનું લાઈક લઈ જાવ તો લઈ જાય, કોમેન્ટ કરજો ઢોલ કેવો છે મારો. જેને વગાડતા આવડતું હોય એ મસ્ત રીતે વગાડે છે, મને આવડતો ને. તો આપણે લેવા છે મસ્ત મજાનું પૂરી વણવા માટે વીરપુરથી પેલું દબાવવાનું આવે છે સ્ટીલનું. ફિટિંગ કર્યું નથી, ફિટિંગ કરવાનું છે. દેખાય તો સારું લાગ્યું. મસ્ત મજાનું. તો આપણે પૂરી ટ્રાય કરીશું. પૂરી બનાવી ત્યારે હમણાં પાછું તો પેક કરી મૂકી દઈએ બોક્સમાં છે. તો આપણે ઇન્ડિયામાંથી બીજા તપેલા પણ લેતા આવ્યા છે. કુકરને બધા લીધા હતા, સ્ટીલના મસ્ત કુકર. તો આ છે સ્ટીલનું લીડ, મસ્ત મજાના સ્ટીલના બર્તન, બહુ મસ્ત. સ્ટીલનામાં હવે કુકિંગ કરવાનું બહુ સારું લાગે છે કે મેં 2-3 વર્ષથી સ્ટીલના ઓલામાં કુકિંગ કરું. અને વાવ, અમે તો મેં તો આગળ જોઈ એમાં ડિઝાઇન એટલી ફાઇન આપીશ. તો મેં નજીકથી મસ્ત એમાં અમૃત લખેલું છે અને ડિઝાઇન એટલે મસ્ત નંબર પણ લખેલો છે. અને દૂરથી ડિઝાઇન દેખાય છે. સ્ટીલનું લીડ છે. જે મેં અહીંયા એક રોટલી બનાવવા માટે તવી પણ લઈ લીધી છે. મારી તવી થોડીક બગડી ગઈ છે, પણ મારી બહુ નાની તવી છે, આનાથી કોઈ મોટી સાઇઝ નથી. અને આ છે સ્ટીલના વાસણ બતાવું તો મેં સ્ટીલની હેવીમાં હેવી સ્ટીલનું જે બર્તન આવે તે લીધું છે. આપણે કોઈ વાર રવો કે મીઠાઈ કે કંઈક બનાવવું હોય તો આમાં બકડિયું છે મસ્ત. એક નાનું છે અને એક થોડુંક મોટું બની લીધું છે લાપસી કે કંઈ બનાવવા માટે. એકદમ જાડું, બહુ જાડું છે, સ્ટીલનું છે પણ એના માટે લીડ સ્પેશિયલ. તો આપણે મસ્ત સ્ટીલનું આમાં કંઈ શાક પણ બનાવી શકાય તે માટે 2 લીધા છે. મને વાસણનો તો બહુ શોખ છે સ્ટીલનો, એટલે મેં ત્યાં પણ લઈને મૂકતી આવી છે. કોઈ વાર યુઝ કરવા માટે કામ લાગે અને અહીંયા પણ લેતી આવી છે.
ચાલો તો ઓલમોસ્ટ બધું બતાવી દીધું છે અને બાકીની વસ્તુ થોડીક પડી છે. તો મસ્ત જન્માષ્ટમી માટે ડેકોરેશન કરવા માટે એને બધું થોડુંક પ્રફુલ્લે લઈ લીધું છે, લાવ્યા છે. તો ચાલો તે પણ બતાવી દઉં ને ઇન્ડિયાથી બધું શોપિંગ કરવાનું અને ત્યાંથી પણ બધું અહીંયા આવીને ગોઠવવાનું અને બધું ડબલ ને ટ્રિપલ કામ છે. તો ચાલો તે પણ કરવું જ પડશે. ગણપતિમાં સ્પેશિયલ લાડવા બનાવવા માટે મેં ઘઉં પણ ત્યાંથી લીધેલી છે. 2 પેકેટ ઘઉંના ઉપાડેલી છે, એટલે બે પેકેટમાં ઓલમોસ્ટ 5 થી 6 કિલો તો ઘઉં હશે. અને સ્પેશિયલ જન્માષ્ટમી માટે બધું અહીંયા પ્રફુલ્લ ડિઝાઇન કરવાનું, બધું ડેકોરેશન કરવાનું લાવ્યા છે. તો આપણે એને જન્માષ્ટમીમાં જેલ ને એવું બધું કૃષ્ણ ભગવાનનું માખણ જે ચોરી કરે છે તે પણ અહીંયા છે. બધા તેના ડિઝાઇન બનાવેલા ફોર્મમાં છે. આપણે 4 ધાવતા પણ હમણાં 3 જ મહિલા છે, એક હજુ કંઈ હશે તો ગોતી લઈએ. બાકીનું બધું અથાણું અને તેલ ને બધું જે હતી તે બધી વસ્તુ લેતા હશે. આમાં બજાજ તેલ છે અને સ્પેશિયલ ઇન્ડિયામાં જે મેંગો શરબતનું પણ છે અને કાલાકટ્ટા ફ્લેવર જે ફ્લેવરવાળું સિરમ મળે છે તે લાવી છે. ફર્સ્ટ ટાઈમ લાવ્યા છે. માથે કીધું કે યુઝ કર્યું છે તો સારું છે, તો ચાલો આપણે પણ લેતા આવ્યા. તો અહીંયા છે કાલાકટ્ટાનું શ્રી યોગી કંપનીનું છે. ખબર નહીં કેવું હશે, આપણે એક દિવસ ટ્રાય કરીશું અને બ્લોગમાં પણ લેશું. તો એડવર્ટાઈઝ કરશું કે ગમે તો ઉનામાંથી લાવ્યા છે, ઉના મળે છે. અને આપણે એક બોટલ નથી આવ્યા, ઘણી બધી બોટલ આણી છે. અને બોટલમાં 2 અલગ અલગ બીજા ફ્લેવર છે. એના માટે પછી પેકિંગ કરેલું છે પ્રફુલ્લે મસ્ત એકદમ હેવી પેકિંગ કરી દીધું, એટલે કે બોટલ ખુલે નહીં અને શરબત લગેજમાં જ ના બની જાય એટલા માટે. નકર ઘણી બધી વસ્તુના લીડ દબાવવાથી ખુલી જાય અને શરબત તેમાં જ બની જાય, એટલે આપણે પીધા વગરના રહીએ. જેમ અથાણું લાવીએ એટલે અથાણાનું બધું તેલ વારે આવી જાય. તો સારું. અહીંયા બીજા બાકીના 2 ફ્લેવર અલગ અલગ છે, પણ એક કાલાકટ્ટા બધાનો ફેવરેટ હોય છે. ઇન્ડિયામાં હંમેશા વધારે કાલાકટ્ટા યુઝ કરે છે. તો કાલાકટ્ટા એટલે આપણે બીજું મેંગો ફ્લેવર સસ્તીને વધારે ગમે છે, તો સસ્તી માટે મેંગો એક લઈ લીધું છે. ધ્યાનથી તો એને એવું નથી કંઈ પી લે, ટેસ્ટ કરી લે, સારું લાગે તો ઠીક છે, નકર નો વરીસ અબાઉટ. તો અહીંયા આવશે શ્રી યોગી કંપનીનું મેંગો ફ્લેવરનું મેંગોસ છે ને, હા મેંગો છે. અને બીજું છે ઓરેન્જ ફ્લેવરનું. મેંગો ઓરેન્જ બધા ટ્રાય કરવા માટે લીધા છે. બધાથી વધારે કયું સારું છે તો આપણે પછી તે યુઝ કરીશું, પણ બહુ પણ પીવા માટે સારું નથી, ક્યારેક ક્યારેક. બધા ફ્લેવરને બહાર કાઢી નાખીએ અને ફ્રીઝરમાં ઠંડા કરવા માટે મૂકીએ. ડેટ પણ લોંગ છે, કેમ કે મેડ ઇન 2026ની છે અને લાસ્ટ ડેટ ડિસેમ્બર 27 છે, એટલે 1 વર્ષની આખી ડેટ છે. ચાલો તો ભાઈ મેં અથાણાની એટલું હેવી પેકિંગ પ્રફુલ પાસે કરાવ્યું, એટલું હેવી પેકિંગ છે અને અંદરથી લીડ્સ પણ પ્રોપર પેકિંગ છે, છતાં પણ બધું અથાણુંમાં આખું તેલ નીકળી ગયું છે. એટલે બધું અથાણાને ક્લીન કરવું પડશે ને ધોવું પડશે. ખબર નહીં કેવી રીતે આખી બેગ જ ઓઇલ થઈ ગઈ છે. આ એક જ એક બોટલ લીક થઈ લાગે છે, ખબર નહીં, પણ મેં હવે પાછી એની બેગમાં જ પેક કરી દીધી છે. આ પેલું ખાટું અથાણું છે કેરીનું મિક્સ, અને એક છે ગોર કેરીનું. બે જાતનું અથાણું છે. પિકલ, એક તો ખાટું. આ બનાવી સારી છે અથાણાની, આઈ થિંક સો. આ ગોર કેરીનું હશે એટલે બધું ઓઇલ નથી, ઓઇલ ન એટલું બધું હોય, એટલે ગોર કેરીનું સારું છે, પણ પિકલમાંથી બધું ઓઇલ નીકળી ગયું છે. બાકીના બી અહીંયા એના છે પેલા નામ ભૂલાઈ ગયું છે. આપણે તજ અને લવિંગ બાદિયાનના
ફૂલ આવે તે બિરયાનીમાં નાખે તો એની બિરયાની બહુ ટેસ્ટી લાગે. તો એ મેં 2 કિલા જેટલા પેકેટ આવ્યા. તો સસ્તી વે સ્પેશિયલ ગઈમાં મારી સિસ્ટરની છોકરીઓએ ઝુમખા મંગાવ્યા હતા. તો આ છે આખું કોમ્બોમાં સેટ છે ઝુમખાનું. બધા કલર્સના મળી રહેશે. મીશોમાં, ફ્લિપકાર્ટ અને મિન્ત્રા ત્રણેય વેબસાઇટ પર અવેલેબલ છે. તો કોઈને જો હોય તો જો 200માં મળી જશે. પણ મીશોમાં અલગ પ્રાઇસ હશે. ફ્લિપકાર્ટ, મિન્ત્રા એક્સપેન્સિવ છે, થોડી મોંઘી અને સારી ક્વોલિટી આવી છે. ફ્લિપકાર્ટ પણ ઓકે છે, મીશો ઓકે છે, એટલું બધું નથી. પણ મિન્ત્રામાં વધારે થોડી પ્રાઇસ વધારે હોય પણ સારું હોય છે. તો ચાલો ઝુમખા બધા કલરના બધા ડ્રેસ સાથે જાય અને ઝુમખા બધાને ઝુમર બધાને પહેરવા ગમતા હોય એટલા માટે એને સ્પેશિયલ ઝુમર મગાવી દીધા છે. 200ના આવી જાય. અને આપણે આમ એક પેર લેવા જઈએ શોપ પર તો થોડા મોંઘા હોય છે. મને નથી ખબર કેટલાના હોય પણ મોંઘા હોય છે. ઇન્ડિયાથી ભજીયા બનાવવા માટે લોટ પણ લેતા આવ્યા છે, ચણાનો લોટ. ઇન્ડિયાના લોટના ભજીયા બહુ સારા બને છે ચણાની દાળના. તો સ્પેશિયલ છે અડધા કિલોના પેકેટ તમે લઈ લીધા છે. 4 પેકેટ, કેમ કે હમણાં શ્રાવણ મહિનો છે અને આપણે બધું વેજીટેરિયનમાં બધું ચાલે. તો સ્પેશિયલ મેં આ ડબ્બા પણ લેતી આવી છે સાડીના, એટલા માટે કે આપણે કંઈ પૂજાનો સામાન, લાલાના કપડાં મૂકવા માટે અને બધા હાર ને એવું બધું ભગવાનને અહીંયા મંદિરમાં પણ બધું નવું બધાને ચેન્જ કરતા હોય છે દર તહેવારમાં. તો માતાજી માટે ખાટડી અને લાલા માટે પણ સ્પેશિયલ. લાલા માટે તો બહુ બધી વસ્તુ લેવાની હતી પણ એટલી બધી ખાસ ત્યાં મળતી નથી. વૃંદાવનમાં બહુ સારી બધી મળી રહી છે. તો સેમ કલર છે પણ સેમ ડિઝાઇન છે પણ ડિફરન્ટ કલર છે થોડો. તો 2 જોડ લાલાના કપડાં તેમાં છે. બીજા બધા આવી રીતે આપણે સાડીની દુકાનેથી 2 ડબ્બા લઈ લીધા છે માગીની અને તેમાં પણ બધો સામાન ભરી દીધો છે મંદિરનો જ. તો આપણે મંદિરમાં પણ આપણે નવી જેમ સાડી પહેરીએ તેમ ભગવાન માતાજીમાંને પણ નવી જેવી સારી સાડી આપણને ગમતી હોય તેવી જ રીતે મેં માતાજી માટે પણ ઘાટડી બધી સારી જેવી ડિઝાઇન મસ્ત નવી ડિઝાઇનની હતી ને તેવી બધી લઈ લીધી છે. એક આ ડિઝાઇન એટલી ફાઇન હતી જે આપણને કેમ સાડી મસ્ત ગમી જાય એવી જ રીતે માતાજી માટે પણ સુંદડી તો મસ્ત ડિઝાઇનમાં બધી હતી ને તેવી બધી મેં લઈ લીધી છે. એકમાં 2 પીસ લઈ લીધા છે. અને આ પ્રફુલ્લ એક ત્રિશુલવાળી પસંદ કરી હતી તો તે પણ 2 પીસમાં છે. અને મોર પીસવાળી પણ પ્રફુલ્લની પસંદ છે. એક મોટી અમે લીધી છે, આ મોટી છે. બધી જ વસ્તુ મસ્ત રીતે સારી જેટલી ગમી તે બધી 2 મુકાવી લીધી છે મંદિરમાં. અને લાલા માટે પણ કપડાં. તો સ્પેશિયલ હમણાં જન્માષ્ટમી આવે છે તો જન્માષ્ટમીમાં પણ ભગવાનને આપણે નવા પહેરીએ એટલે ભગવાનને પણ નવા મસ્ત મોંઘા કપડાં પહેરાવવા જોઈએ. તો અડધા પહેરાવી દીધા છે અમે, 1 થી 2 જોડ. અને આ તો નવા જ છે. તો ચાલો તેમાંના પાછા સેમ કલરમાં આવી ગયા છે. આઈ થિંક સો મેં બતાવ્યું તેમ નીચે, કેમ કે સેમ ડિઝાઇનમાં 2 જોડ આવી ગયા છે કપડાં. આને 2 સેમ છે તો મમ્મીએ પાછા લીધા હતા એટલા માટે. સેમ ડિઝાઇન બહુ મસ્ત છે, કલર સેમ નહીં. એક રેડ છે અને પિંક છે. 2 કલરમાં અલગ છે પણ દેખાય છે સેમ. અને આ એક છે પીળા કલરના ભગવાન માટે. અને મમ્મીએ પણ નાના લાલા માટે પણ મસ્ત કલરના મોર પીસવાળા. અને આ એક સેમ પાઘડી સાથે. નાના કપડામાં પાઘડી સાથે મસ્ત મજાના મળે છે, મોટા કપડામાં પાઘડી સાથે નથી મળતા. અને આ મોટા લાલા માટે છે. અને ભગવાન માટે સ્પેશિયલ મટકી દ્વારકાથી લીધી છે ભગવાનને. હેલો ગાઈસ, તો ફાઇનલી બધી વસ્તુ સોર્ટ આઉટ કરી નાખી છે અને બધી વસ્તુને મારે ગોઠવવાની છે. તો હવે ગોઠવવા માટે સ્પેશિયલ મારે તેમાં જેટલો ટાઈમ આમાં કાઢવામાં અને ખોલવામાં વગેરે છે તેટલો ટાઈમ કાઢવો પડશે. તો ચાલો વિડીયોને એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. અને આઈ હોપ કે મેં રેગ્યુલર વિડીયો બનાવું, કેમ કે મારાથી વિડીયો બનતો નથી. થોડીક ઇન્ડિયા ગયા ત્યારે તો તબિયત બહુ
એટલી બધી સારી નથી લાગતી, તો પણ મેં બધીમાં જાતી આવતી ને થોડી વાર વિડીયો બનાવી પણ લેતી હતી, પણ હવે ટ્રાય કરા કે વિડીયો રેગ્યુલર બનશે એવું મેં વિચારીને કેમ છું. તો ચાલો વિડીયો રેગ્યુલર બને, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ જરૂર કરજો કે ઇન્ડિયાથી બધી વસ્તુ લાવ્યા તે કેવી હતી, અને તમને કોઈ બી વસ્તુમાંથી જોતી હોય તો કોમેન્ટ જરૂર કરજો કે આ વસ્તુ મને ગમી હતી, તો ક્યાંથી મળી અને શું છે, તો મેં તેનું જરૂર રિવ્યૂ કે કોમેન્ટમાં જવાબ આપી દઈશ. ચલો મળ્યા, ઓલ ઓફ યુ, રાધે રાધે.